વડોદરાના છેવાડે નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ થતાં અસંખ્ય વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વડોદરાના છેવાડે મિની નદી પર નંદેસરીને જોડતા 50 વર્ષ જૂના બ્રિજ પર 2 વર્ષ અગાઉ મજબૂતાઈની ચકાસણી હાથ ધરી બેરિકેડ મૂકી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો હતો. જો કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લાઇટ વેહિકલની અવરજવર પર પણ રોક લગાવી બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા વાહન ચાલકોને નંદેસરી રેલવે ફાટક અથવા અનગઢ ગામના રામપુરા થઈને અવરજવર કરવાની નોબત આવી છે. આના કારણે 4 થી 5 કિલોમીટરનું ચક્કર થવાની સાથે અડધો કલાક અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. ઉપરાંત આ કાચા રસ્તેથી ભારે વાહનો પસાર થતા ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે નંદેસરી જીઆઈડીસીના કંપની સંચાલકો અને કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આટલું ઓછું હતું તેમ ટ્રેનો પસાર થવાના કારણે રેલવે ફાટક અવારનવાર બંધ થતો હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. આટલું જ નહીં, બ્રિજની નીચે રિલાયન્સ, આઈઓસી, જીએસએફસીને ઉપયોગી ગેસ, પાણી અને યુટિલિટીની પાઇપલાઇનો પસાર થતી હોવાથી નવા બ્રિજની કામગીરી ઉપર પણ બ્રેક લાગી છે. હવે નંદેસરી જીઆઈડીસીમાં દુર્ઘટના સમયે વડોદરા તંત્રનો સહયોગ રહે છે, પણ હાલ આ બ્રિજ બંધ હોવાથી નંદેસરીમાં જો કોઈ દુર્ઘટના થાય તો ઇમરજન્સી વ્હીકલો સરળતાથી પહોંચી શકે તેમ નથી, જેથી મોટી જાનહાનિ થવાની શક્યતાને પણ નકારી ન શકાય. ત્યારે હાલ આ અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરએનબી વિભાગને રજૂઆત કરાઈ છે.